નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સ્ટડી પર્વમાં સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આના અગાઉના વિડીયોની અંદર મેં તમને પરીક્ષા કેન્દ્ર ઉપર શું એલાઉડ છે અને શું નથી એલાઉડ એના વિશે વાત કરી છે. આશા રાખું છું કે તમે વિડીયોની અંદર જે સૂચનાઓ આપી છે ને એને ફોલો કરશો, તમને સમજાઈ હશે. પરંતુ વિદ્યાર્થી મિત્રો, આજે હું તમને જે વાત કરવા જઈ રહ્યો છું ને કદાચ કોઈએ તમને નહીં કહી હોય, તમારા સાહેબે તમને વાત કરી છે તો બહુ સારું છે. અને આજે હું તમને જે વાત કરી છે એનાથી તમારા જ્ઞાનની અંદર વધારો થવાનો છે, તમને ચોક્કસ ફાયદો થવાનો છે. આજે મારે તમને શું વાત કરવી છે? વાત એવી છે કે જે તમને તમારી મહેનતની પૂર્ણ સફળતા અપાઈ શકે એવી છે. ઘણા વિદ્યાર્થીઓને મેં સાંભળ્યા છે કે સાહેબ મેં લખ્યું હતું પૂરેપૂરું 80 ગુણનું લખીને આવ્યો છું, 100 ગુણનું લખીને આવ્યો છું ને તેમ છતાંય મારા માર્ક્સ જે છે ને અપેક્ષા પ્રમાણે ના આવ્યા. આવું કેમ થયું? આવું કેમ થતું હોય છે? એ પાછળના કેટલાક જેન્યુઇન કારણો હોય છે જેના તરફ આપણે દુર્લક્ષ સેવતા હોઈએ છીએ. માત્ર તૈયારી કરીએ છીએ, માત્ર વાંચ કરીએ છીએ, પેપર સોલ્યુશન લખ કરતા હોઈએ છીએ, પરંતુ અલ્ટિમેટલી જે આપણો આધાર છે ને એના તરફ આપણું ધ્યાન જ જતું નથી. એ કેમ ચાલે? એ ન ચાલે. આપણું ધ્યાન એના તરફ હોવું જ જોઈએ. અને ક્યાં તમારે ધ્યાન આપવાનું છે ને એની હું તમને આજના વિડીયોની અંદર વાત કરવાનું છું. માટે મહેરબાની કરીને આ વિડીયોને એન્ડ સુધી એટલા માટે જોજો કે એની અંદર જે કંઈ પણ વાત કરી છે ને તમને બોર્ડની પરીક્ષામાં 110% ઉપયોગમાં આવશે, એ મારી ગેરંટી છે. ઘણી વખતે આપણે જ્યારે પેપરની અંદર માર્ક ઓછા આવે ને ત્યારે શિક્ષક ઉપર, પેપર તપાસવાળો શિક્ષક ઉપર બ્લેમ કરતા હોઈએ છીએ કે સાહેબે બરોબર પેપર નથી તપાસ્યું, સાહેબ કદાચ ચા પીને નહીં બેઠા હોય, આવી ક્યારેક મજાક પણ આપણે કરતા હોઈએ છીએ. આવું બિલકુલ નથી છોકરાઓ, આવું બિલકુલ હોતું નથી કે સાહેબ તમારા ભવિષ્ય સાથે ચેડા કરે. શું કામ કરે? ન કરે. તમારી અને પરીક્ષક વચ્ચે જે કડી છે ને, જોડતી કડી, એ શું છે? એ તમે લખેલી જવાબ વહી છે. તમે તમારી શાળાની અંદર જ્યારે પેપર લખો છો ને ત્યારે તમારા ગણિત, વિજ્ઞાન કે ગુજરાતીના સાહેબ જે છે ને તમને ઓળખે છે, વ્યક્તિગત રીતે ઓળખે છે અને તમને કહે છે કે જો ભાઈ આ આમ ના લખાય, આ રીતના લખવું પડે, આ અક્ષરને આ રીતના કાઢ. આવા સૂચનો તમને ડાયરેક્ટલી લાઈવ મળતા હોય છે. પણ આ બોર્ડની એક્ઝામ છે છોકરાઓ. બોર્ડની એક્ઝામની અંદર શું થાય છે? તમે પેપર લખી દીધું, પુરવણી જે છે પેક થઈ ગઈ, હવે ક્યાં જાય છે કોઈને ખબર હોતી નથી. જે પરીક્ષક, જે તમારું પેપર તપાસવાવાળો શિક્ષક છે એ તમને વ્યક્તિગત રીતે નથી ઓળખતો. એ તમને વ્યક્તિગત રીતે ઓળખતો નથી તો પછી તમને સૂચન કેવી રીતના આપે? મતલબ કે તમારી અને એની વચ્ચે શું છે કે જે તમને બંનેને જોડે છે એ છે તમારી પુરવણી, તમારી જવાબ વહી. તમે જેવું લખીને આવ્યા છો ને એ પ્રમાણે તમે અપેક્ષા રાખી શકો. કેટલું લખીને આવ્યા છો એ પ્રમાણે અપેક્ષા ન રખાય. કેટલું લખીને આવ્યા છો તો ખરું જ, પણ કેવું લખીને આવ્યા છો એ બહુ અગત્યની વસ્તુ છે. માટે પરીક્ષક અને બોર્ડના વિદ્યાર્થી વચ્ચે જે માધ્યમ છે ને એ આપણી લખેલી પુરવણી છે અને એના તરફ તો આપણે ધ્યાન જ આપતા નથી. તો આજે હું તમને એવી ટિપ્સ આપવાનું છું ને કે તમે જ્યારે લખો ને ત્યારે એનો ઉપયોગ કરજો અને એ પ્રમાણે તમે લખજો. મને પાક્કી ખાતરી છે કે તમારો સમય પણ બચશે, તમારી મૂંઝવણ પણ દૂર થશે અને તમે ધારેલા માર્ક્સ છે ને એ માર્ક્સ ચોક્કસ મેળવી શકવાના છો. કેટલાક પ્રશ્નો અહીં આગળ છે અને એ પ્રશ્નોના અનુસંધાનમાં મેં જવાબ આપ્યા છે. કેટલાક ડેમો પણ હું તમને બતાવવાનું છું કે આવું ન કરવું, આવું કરવાનું છે. તો ચાલો એ ટિપ્સને જોઈ લઈએ. 9 પ્રશ્નો છે, એન્ડ સુધી ચોક્કસથી જોજો, એક પણ પ્રશ્નને સ્કીપ નહીં કરતા. તમે જોઈ શકો છો પહેલો પ્રશ્ન જે છે કે જવાબ વહીમાં હોશિયો દોરવાનો હોય છે. હવે વિદ્યાર્થીઓ જોયા છે આપણે કે જ્યારે પેપર તપાસીએ ને ત્યારે આપણને ખબર છે કે એ વધારાનો હોશિયો દોરતા હોય છે. હવે આ પ્રશ્નનો જવાબ શું છે? આ પ્રશ્નનો જવાબ ઓબ્વિયસલી નો છે. ના, તમને આપેલી પુરવણીમાં હોશિયો આપેલો જ હોય છે, નવો દોરવાની કોઈ જરૂર નથી. હું તમને જો એની પુરવણીની એક કોપી બતાવું ને તો બોર્ડની પુરવણી આ પ્રકારની હોય છે, જેમાં ઉપર વિભાગ લખેલો હોય છે અને ઓલરેડી એક હોશિયો તમને આપેલો જ છે વિદ્યાર્થીઓ. હવે તમારે અહીંયા આગળ નવો હોશિયો દોરવાની કોઈ જરૂર નથી. તમે અહીંયા આગળ હોશિયો દોરશો ને તો આ લખવા માટેની જે જગ્યા છે ને, સ્પેસ, એ ઓછી થઈ જશે. માટે એ કામ આપણે કરતા નથી. શું નથી કરતા? નવો હોશિયો દોરતા નથી. બીજો પ્રશ્ન એવો છે કે પ્રશ્ન લખવો જરૂરી છે કે સીધો જવાબ લખવો જોઈએ? શાળાની અંદર પણ વિદ્યાર્થીઓને આપણે ઘણી વખતે કીધું છે કે સાહેબના જોડે ક્વેશ્ચન પેપર છે, એમના જોડે પ્રશ્નપત્ર છે, તમારે પ્રશ્ન લખીને એમને કહેવાની જરૂર નથી કે મેં આ પ્રશ્નનો જવાબ લખ્યો છે. એટલે પ્રશ્ન લખો કે સીધો જવાબ લખવો? તો પ્રશ્ન લખવાની કોઈ જરૂર નથી, સીધો જ જવાબ લખો. જવાબ, હા, પણ એટલું ધ્યાન રાખો કે જવાબનો પ્રશ્ન ક્રમ જે છે ને એ સાચો લખો. પહેલા પ્રશ્નનો જવાબ લખી રહ્યા છો તો 1 જ કરો આગળ, બીજા પ્રશ્નનો લખી રહ્યા છો તો 2 કરો, 5માનો લખી રહ્યા છો તો 5 કરો. એ ન બદલાવવો જોઈએ. પ્રશ્ન લખવાની કોઈ જરૂરિયાત નથી, સીધો જવાબ લખો સાચો ક્રમ લખીને. પણ હા, વિભાગીયની અંદર થોડુંક આપણે ધ્યાન રાખવાની જરૂર. વિભાગીયની અંદર પણ આપણે ભૂલ કરતા હોઈએ.
સૌથી વધુ સમય બચાવવાવાળું કંઈ હોય ને, વિજ્ઞાનની વાત કરું છું કે બાકીના સામાજિક વિજ્ઞાન કે ગુજરાતીની અંદર, તો એ સેક્શન એ છે, રોકડિયા માર્કવાળો છે, અને એમાં જ આપણે પછી સમય બહુ બરબાદ કરી દઈએ, એ ન ચાલે. જો અહીંયા આગળ વિભાગ એ છે. હવે માની લો કે વિજ્ઞાનમાં આવો એક પ્રશ્ન પૂછાયો કે ઘડિયાળ, આ પ્રશ્ન લખ્યો છે, પ્રશ્ન લખવાનો નથી તમારે. ઘડિયાળના સૂક્ષ્મ ભાગ જોવા માટે ઘડિયાળી કયા લેન્સનો ઉપયોગ કરે છે? વિકલ્પ આપેલા છે 4, અંતરગોળ, બહિર્ગોળ, બાયફોકલ કે આપેલ પૈકી એક પણ નહીં. આવા 4 વિકલ્પો આપેલા છે અને પછી જવાબ લખે છે બહિર્ગોળ લેન્સ. ઓકે, તમારે આ નથી કરવાનું. શું નથી કરવાનું? પ્રશ્ન લખો, પાછા એના વિકલ્પો લખો, પછી એનો જવાબ લખો. ના, અહીં ન કરશો. એક કરીને સીધો જવાબ લખી દો, બી બહિર્ગોળ. માની લો કે ખરું ખોટું પૂછેલું છે, તો છોકરાઓ શું કરે છે? આ જ પ્રમાણે પ્રશ્ન લખે છે અને પછી એની લાઈનમાં સાચું કે ખોટું કરે છે. પ્રશ્ન લખવાની કોઈ જરૂર નથી. સાચું ખોટું છે તો 2 નંબર આપીને, અથવા જે નંબર હોય તે પ્રશ્નનો એ નંબર આપીને સાચું કે ખોટું એવું કરી દો. એનો સિમ્બોલ કરો, કાં તો શાબ્દિક રીતે લખો સાચું ખોટું. ઇટ્સ ઓકે, એમાં કંઈ ફેર પડવાનો નથી. ટૂંકો પ્રશ્ન છે અથવા તો ખાલી જગ્યા છે, તો ખાલી જગ્યાની અંદર માની લો કે કોઈ એવો જવાબ છે, પેપ્સિન આવે છે, તો ખાલી પેપ્સિન લખો 3 નંબર કરીને. સાહેબના જોડે ક્વેશ્ચન પેપર છે, એમને ખબર જ છે કે આ ખાલી જગ્યા છે કે ટૂંકો પ્રશ્ન છે, એ સીધો પેપ્સિન જવાબ જોઈ લેશે. સાચો છે તો માર્ક આપી દેશે, ખોટો હશે તો માર્ક નહીં મળે. જોડકાની વાત છે, આ ચોથું જોડકું છે. જોડકાની અંદર શું કરે? એ ને બી ને જૂથ એ ને જૂથ બી ને આવું લખે છે છોકરાઓ. આવું લખવાથી કોઈ ફેર પડવાનો નથી, પેપરની અંદર છે જ. તમારે માત્ર શું કરવાનું છે? તમારે માત્ર એ માની લો કે એ અને બી જૂથ એકની અંદર આપેલા છે, તો એ કરીને એનો જે સાચો જવાબ હોય તે 2 નંબરનો હોય કે 1 નંબરનો હોય તે, પણ આ રીતે એ કરીને 2 પરાવર્તિત ક્રિયા, બી કરીને 1 શ્વાસોચ્છ્વાસની ક્રિયા, આટલું આપણે કરવાનું છે. તો સેક્શન એની અંદર આપણે ધ્યાન રાખીશું કે પ્રશ્નો નથી લખવાના, સીધા એના જવાબ લખો. બહુ સમય બચાવશે તમારું આ વસ્તુ જે છે તે. સેક્શન એમાં નહીં, બી, સી, ડી, ઈ કે જેટલા પણ સેક્શન હોય ને, કોઈ પણ જગ્યાએ પ્રશ્ન તમારે લખવાની જરૂર નથી. માત્ર તમે એનો સાચો ક્રમ લખો અને પછી જવાબ લખવાની શરૂઆત કરી દો. ત્રીજો પ્રશ્ન છે, પ્રથમ વિભાગથી જ લખવું ફરજિયાત છે? ના. આનો જવાબ છે ના. કોઈ પણ વિભાગથી લખવાની શરૂઆત કરી શકાય, પરંતુ જે વિભાગ શરૂ કરો એને પૂરો કરો. તમે વિભાગ એથી જ લખો એવો કોઈ જ આગ્રહ નથી, એવો કોઈ નિયમ પણ નથી. તમે વિભાગ બી લખી શકો, તમે વિભાગ સીથી સ્ટાર્ટ કરી શકો, તમે વિભાગ ડીથી સ્ટાર્ટ કરી શકો. પણ એક ધ્યાન રાખજો કે જે વિભાગ તમે જ્યાંથી તમે લખવાની શરૂઆત કરો છો ને, એ વિભાગને તમારે પૂરેપૂરો લખી દેવાનું છે. પછી એવું નહીં કરવાનું કે વિભાગ બીની અંદર આપણે 2 જવાબ લખ્યા અને પછી વિભાગ સી સ્ટાર્ટ કર્યો ને એમાં 3 લખ્યા અને પછી પાછું બીના જે બાકીના રહી ગયા હતા એ પાછા લખ્યા અને પછી સીના 3 લખ્યા અને ડીના 3 લખ્યા અને પાછા સીના બાકી રહી ગયા હતા અને બીના. આ ગોટાળા ના કરશો, આ નહીં કરો. હા, તમને એવું લાગે છે કે મને આનો જવાબ થોડોક શંકાશીલ છે, પછીથી મને યાદ આવે એવો છે, તો એના જેટલી જગ્યા જવા દો. પણ આખો વિભાગ કન્ટિન્યુઅસ જળવાય એ ખાસ જરૂરી છે. એ ભૂલ ન થાય. કોઈ પણ વિભાગથી શરૂઆત કરી શકાય, પણ જે વિભાગ ચાલુ કરો એ વિભાગને પૂરેપૂરો લખો. પ્રશ્ન ચોથો એવો છે કે પ્રશ્નોના ક્રમ ઉલટસુલટ થઈ જાય તો માર્ક્સ કપાય. હવે પ્રશ્નના ક્રમ ઉલટસુલટ થઈ જવા એ એટલે શું? મતલબ કે સેક્શન બીની અંદરથી તમે 25મા નંબરથી ચાલુ કરો છો, તો કોઈ વિદ્યાર્થી 26મો ચાલુ કર્યો, પછી 27મો કર્યો, પછી 24મો લખ્યો. એ અનુસંધાનમાં છે કે પ્રશ્નના ક્રમ ઉલટસુલટ થઈ જાય તો માર્ક્સ કપાય. જવાબ છે જે તે વિભાગમાં પ્રશ્ન અનુક્રમ જળવાય તો સારું છે, પણ જો ક્રમ ઉલટસુલટ થાય તો ગભરાવાની જરૂર નથી. જે પ્રશ્નનો જવાબ આપો છો એ જ પ્રશ્ન નંબર લખેલો છે કે નહીં, ખાલી એનું ધ્યાન રાખો. જો અહીંયા આગળ એક ડેમો હું તમને બતાવું છું. સેક્શન બી છે. સેક્શન બીમાં 25 થી 37 પ્રશ્નો આવે છે વિજ્ઞાનની અંદર. કોઈ પણ 9 પ્રશ્નના જવાબ વિદ્યાર્થીએ લખવાના હોય છે. હવે માની લો કે કોઈ વિદ્યાર્થી છે, એણે ચાલુ કર્યો, 25માનો જવાબ લખ્યો, 26માનો જવાબ લખ્યો, પછી અહીંયા આગળ એને ગેપ છોડી દીધી. જુઓ, 27મો પ્રશ્ન લખ્યો નથી, એને 28માનો જવાબ લખ્યો છે. એને આવડતો હતો એટલા માટે, 27નો નહોતો આવડતો તો એને લખ્યો જ નહીં, 28મો લખ્યો. પછી 30મો લખ્યો, વચ્ચે એક પાછી ગેપ છોડી દીધી. પછી 31મો લખ્યો, પછી 2 પ્રશ્નો એણે છોડી દીધા છે, 32 અને 33. પછી 34, 35, 36 અને 37. આ કન્ટિન્યુ એણે ચલાયા છે. હવે સમજો, અહીંયા આગળ 9 પ્રશ્નના જવાબ વિદ્યાર્થીએ લખી દીધા છે. ક્રમમાં છે તો કે વચ્ચે ગેપ છે, બટ ઇટ્સ ઓકે. 25, 26, 27, 28 આમ ચડતા ક્રમની અંદર જઈ રહ્યા છે. આવું થાય ને છોકરાઓ તો સારું છે. ફરીથી કહી દઉં છું, અહીં આગળ માની લો કે કોઈ વિદ્યાર્થીએ પહેલાં 28મો લખ્યો, પછી 25મો લખ્યો, પછી 34મો લખ્યો, પછી 31મો લખ્યો, પછી 37મો લખ્યો. આ ક્રમ જો ઉલટસુલટ થઈ ગયા તો ગભરાવાનું નહીં, એમાં ડરવાની જરૂર નથી. એને ચેકીને પાછું ક્રમમાં લખવાનું ને આ કશું જ કરવાનું નથી. જે ક્રમમાં લખાયા તે ઇટ્સ ઓકે. તમે સેક્શન બીના જવાબ લખી રહ્યા છો
તો એ ભલે આડાવળી થતાં એનો કોઈ વાંધો નથી. પણ એક ધ્યાન રાખજો કે તમે 25માંનો જવાબ લખી રહ્યા છો તો એના આગળ 25 નંબર હોવો જરૂરી છે. પછી તમે 37માંનો જવાબ લખો છો ને તો 37 કરીને જ જવાબ લખવાનો છે, પછી 26 કરીને નહીં લખવાનું. 36નો લખી રહ્યા છો તો આગળ 36નો નંબર હોવો જોઈએ. મીન્સ કે પરીક્ષકને ખબર પડવી જોઈએ કે આ છોકરાએ 36માંનો આ જવાબ લખ્યો છે. તમે જવાબ ભલે સાચા લખ્યા છે પણ જો ક્રમ ઉલટસુલટ થઈ ગયો ને તો તમે પરીક્ષક પાસે માર્ક માંગવાને હકદાર નથી. પરીક્ષકને પછી એમ થાય કે ના ભાઈ બરાબર છે, આ છોકરાએ લખ્યું છે સાચું, પણ એને ક્રમ ઉલટસુલટ થઈ ગયું છે અને એમ સમજીને માર્ક આપે તો ઇટ્સ ઓકે. પણ આપણે દાવો ન કરી શકીએ કે સાહેબ એવું થોડું ચાલતું હશે, મેં પ્રશ્નના જવાબ તો સાચા જ લખ્યા છે અને કોઈ પણ ખોટો નથી ને બધું, એ બધી વાત નથી. જે ક્રમ છે એનો જવાબ હોવો જરૂરી છે. ઓકે. 5મો પ્રશ્ન છે કે વધુ લાંબુ લખીએ તો વધુ માર્ક્સ મળે એવું હોય. આ તો મેં બહુ વખતે વિદ્યાર્થીઓને કહ્યું છે, ઘણા બધા પેપરની અંદર આ વસ્તુ જોઈ છે. એવું લાંબુ લખાણ લખે છે, હા આપણને એમ થાય કે જાણે કે કોલેજના સ્ટુડન્ટ્સ લખતા હોય ને એ પ્રકારનું લખાણ લાંબુ લખતા હોય છે. ખબર નહીં છોકરાઓના મગજમાં એવું તો નથી ને તમારા મગજમાં કે સાહેબ ફૂટપટ્ટી લઈને બેસતા હોય છે ને જેટલા સેન્ટીમીટર લાંબુ લખ્યું એટલા બધા માર્ક્સ આપી દે. આવી જો માન્યતા હોય તો કાઢી નાખજો મગજમાંથી. બહુ લાંબુ લખીએ એટલે બહુ વધારે પડતા માર્ક મળે, આવું બિલકુલ હોતું નથી. તો જવાબ છે ના, એવું બિલકુલ નથી. વધારે લખ્યું છે એવું બતાવવા વધુ પડતું છૂટું પણ નહીં લખવાનું. ઘણા વિદ્યાર્થીઓ બહુ છૂટું લખતા હોય છે. બે શબ્દ વચ્ચે 2 કિલોમીટરનું અંતર જોડ દે. આટલું બધું શું કામ છૂટું લખો છો? એની સ્પેસ માપની છે. તમે 2 શબ્દ વચ્ચે યોગ્ય અંતર રાખો અને એ પ્રમાણે લખો. લાંબુ દેખાડવા માટે આપણે નથી કરવું. ઘણા છોકરાઓ તો શું કરે છે, વધુ પુરવણી ભરીએ તો વધારે માર્ક મળે. આ માન્યતા ખોટી છે વિદ્યાર્થીઓ. એવું ના હોય કે પુરવણી વધારે ભરો એટલે વધારે માર્ક મળે. બોર્ડ જે આદર્શ ઉત્તરવહીઓ પ્રકાશિત કરે છે ને જોવા જેવી હોય છે, એ છોકરાઓ નવી પુરવણી લેતા જ નથી. મીન્સ કે નવી પુરવણીની જરૂરિયાત પડતી જ નથી. પ્રમાણસરનું લખેલું છે એટલે માર્ક્સ મળતા જ હોય છે. તો લાંબુ લખીએ વધારે માર્ક મળી જાય, વધારે લાંબુ લચક લખવાથી ફૂલ માર્ક્સ મળી જાય, એવું બિલકુલ નથી. માગ્યા મુજબ જ લખો. કેટલા ગુણનો પ્રશ્ન છે એને સમજો અને એટલા ગુણ પ્રમાણે જ તમે એનો જવાબ લખો. વધુ પુરવણી ભરવા માટે એવું પણ થાય છે. છોકરાઓ કેવું થાય કે બાજુવાળાએ પુરવણી લીધી, બાજુવાળો જે છે એ પુરવણી લઈ આવ્યો અને મારે તો હજી ઓહો 3 પત્તા બાકી છે. એટલે શું કરે પછી એટલું છૂટું લખે અને લાંબુ કરે કે શું કરું તો પુરવણી ભરી જાય અને હું પણ નવી પુરવણી લેવા માટે ઊભો થવું. આ કોઈ રેસ નથી. આપણે કોઈ સ્પર્ધામાં, પુરવણીની સ્પર્ધામાં આપણે ભાગ નથી લઈ રહ્યા કે મારો સૌથી વધારે મારે પુરવણી લખાયેલી હોવી જોઈએ, વર્ગખંડની અંદર મારો વટ પડી જવો જોઈએ કે મેં આટલી બધી લખી. આપણે એવો કોઈ વટ પાડવો નથી. માત્ર જરૂરી છે એટલું લખો. વધારે લાંબુ ન લખશો. જેટલા માર્ક તમને મળવાના છે એટલા જ મળવાના છે. 2 ગુણના પ્રશ્નની અંદર લાંબુ લખવાનો કોઈ અર્થ રહેતો નથી. જુઓ અહીં આગળ એક નમૂનો બતાવ્યો છે કે વિભાગ બીનો માની લો કે એક પ્રશ્ન તમને પૂછે છે કે જંગલોની અગત્યતા નીચે મુજબ છે, અથવા પ્રશ્ન એવો છે કે જંગલોની અગત્યતા જણાવો. કેટલા ગુણનો? બી સેક્શનનો છે એટલે 2 ગુણનો આ પ્રશ્ન છે. 2 ગુણના પ્રશ્નની અંદર એણે 10 મુદ્દા લખ્યા છે. આવી રીતે જંગલો ખોરાક આપે, જંગલો ફળ આપે છે, જંગલો શાકભાજી આપે છે, જંગલો ઘાસચારો આપે છે, જંગલો પર્યાવરણની જાળવણી માટે અગત્યના છે. આમ કરીને એને 10 મુદ્દા લખી નાખ્યા છે. આખા પત્તાની અંદર એણે 2 માર્કનો પ્રશ્ન લખી નાખ્યો. તો શું આ વિદ્યાર્થીને 10 ગુણ મળશે, 15 ગુણ મળશે, 4 ગુણ મળશે, કેટલા ગુણ મળશે? અરે ભાઈ વિભાગ બી છે, 2 ગુણનો પ્રશ્ન છે. તમે ગમે તેટલી લીટીઓ ભરશો ને 2 ગુણ મળવાના છે. એનાથી વધારે માર્ક મળવાના નથી. તો આ પદ્ધતિ નથી. આ પદ્ધતિથી ન લખાવવું જોઈએ. તો કેવી રીતના લખવાનું છે? બહુ શોર્ટ એન્ડ સ્વીટની અંદર આપણે લખવાનું છે. વધારે લાંબુ લચક કરવાનું બિલકુલ નથી. પ્રશ્ન 6 છે, મુદ્દાસર લખવું એવો નિયમ છે? ના, એવો નિયમ નથી કે મુદ્દાસર જ લખવું જોઈએ. પણ હા, આપણે એવી અપેક્ષા રાખીએ, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન જેવા વિષયની અંદર આપણે એવી અપેક્ષા રાખીએ છીએ કે એમાં મુદ્દા મુજબ લખ્યું હોય ને તો ગુણ તમને જે મળે છે ને, માર્ક જે મળે છે એ એના મુદ્દા મુજબ ફાળવેલા હોય છે. જ્યારે બોર્ડના પેપર તપાસવા માટે પરીક્ષકો જતા હોય છે ને ત્યારે એમને એક સૂચન મળેલું હોય છે કે આ પ્રકારનું લખાણ હોય તો આ પ્રકારે વિદ્યાર્થીને માર્ક આપવા. એની પદ્ધતિ છે, ચોક્કસ એની સિસ્ટમ છે. એ સિસ્ટમ પ્રમાણે તમને માર્ક મળતા હોય છે અને એમાં મુદ્દાસર લખાણને માર્ક્સ ફાળવેલા હોય છે. તો એવો નિયમ નથી મુદ્દાસર લખો. હવે તમે નિબંધ લખી રહ્યા છો તો ગુજરાતીની વાત કરો, તેમાં કેવા મુદ્દા આવ્યા? એમાં મુદ્દાની જરૂર નથી. રાઈટ? તમે સ્ટોરી લખતા, હવે પત્રલેખન લખી રહ્યા છો, ઇંગ્લિશમાં લખી રહ્યા છો, હિન્દીમાં લખી રહ્યા છો, તો પછી એની અંદર મુદ્દા આવે? ના, એની અંદર મુદ્દા ના આવે. મુદ્દા કયાની અંદર આવે? તો વિજ્ઞાન ને સામાજિક વિજ્ઞાન જેવા વિષયની અંદર મુદ્દા આવશે. એમાં મુદ્દાસર લખવાનો આપણે આગ્રહ રાખવો. ગણિતની અંદર સ્ટેપ વાઇઝ લખવાનો આપણે આગ્રહ રાખવાનો છે. એમાં મુદ્દાની વાત જ નથી. એમાં સ્ટેપ્સ છે તો આપણે સ્ટેપ મુજબ લખીએ છીએ.
તમે જેમ રચના દોરો છો ને રચનાના મુદ્દા લખો છો ને તે મુદ્દા પ્રમાણે લખો છો, એને પછી ગડબડ ગોટાળા કરતા નથી. એવું નહીં કરવાનું. મુદ્દાસર લખવાથી પરીક્ષકને સરળતા રહેશે જોવાની અંદર. તમે સાચું જ લખ્યું છે, પરીક્ષકને ખ્યાલ આવી જશે કે આ વિદ્યાર્થીએ બહુ ફર્સ્ટ ક્લાસ લખ્યું છે, તમારા માર્ક્સ વધુ આવવાની આશાઓ જે છે ને વધી જશે. જો આ એક પ્રશ્ન જે હમણાં હતો ને જંગલની અગત્યતાવાળો, એ પ્રશ્નનો જવાબ કોઈ વિદ્યાર્થી માની લો કે આ રીતના લખી દેશે તો પેલા 10 મુદ્દા જે છે ને 3 લીટીની અંદર આવી ગયા આવી રીતે, તો આમાં એણે મુદ્દા પાડ્યા જ નથી, આણે બધું ફકરા અને એના પ્રમાણે લખી નાખ્યું છે, તો શું આના માર્ક કપાઈ જશે? એવું નથી, માર્ક કપાઈ જાય એવી વાત નથી. પણ પરીક્ષકને એક એક વસ્તુ એને જોવી પડશે, કારણ લખ્યું છે બરાબર લખ્યું છે, કેવું લખ્યું છે. જો એને એક એક વાત છે ના અને તે ને બધું, પછી કેવું થાય કે અરે યાર એકની એક વાત ખોરાક આપે છે ને ફળ આપે છે ને શાક, આ બધું તો એક જ વસ્તુ હતી, આમાં ક્યાં આટલું બધું ગડબડ ગોટાળો કરવાની જરૂર હતી? આ નહીં કરો. મુદ્દાસર લખવાથી તમારા માર્ક્સ વધુ આવવાની શક્યતાઓ વધી જાય છે. આવે છે એમ નથી કહેતો, પણ શક્યતા વધી જાય છે. તમારી એક ઇમ્પ્રેશન ઊભી થાય છે પરીક્ષકની આગળ કે આ બહુ ફર્સ્ટ ક્લાસ છોકરું લખે છે. આગળ વધીએ. જો અહીંયા આગળ એ જ પ્રશ્નનો જવાબ જે છે ને એ મુદ્દા વાઇઝ લખીને બતાવેલો છે. પ્રશ્ન એ જ છે, આ મુદ્દા વગર લખેલો છે, આ જે છે ને મુદ્દાસર લખેલો છે. હવે જુઓ આ વિદ્યાર્થીને કેવું લખ્યું છે, જંગલો કિંમતી, પેલું જે ખોરાક ને ફળ ને શાકભાજી પેલા છોકરાએ જે એક એક મુદ્દો અલગ અલગ કર્યો હતો ને એ છોકરાએ એક જ મુદ્દાની અંદર લખી દીધું છે. આ બરાબર છે. જંગલો વરસાદી પૂર દ્વારા થતા ભૂમિના ધોવાણને અટકાવે છે, ભૂમિના ધોવાણની વાત આવી, અહીંયા આગળ કાચા માલની વાત આવી, પર્યાવરણની જાળવણીની વાત આવી, ઋતુચક્રની વાત આવી, વનસ્પતિ પ્રાણી પક્ષીનું નિવાસસ્થાન છે એની વાત આવી, જૈવ વિવિધતાની વાત આવી. તો એક એક મુદ્દો જે છે ને એ સેપરેટ છે. એકની એક વસ્તુ ગોળ 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 લખવાની નથી. મુદ્દાસર લખો, વૈજ્ઞાનિક પદ્ધતિથી લખો અને સચોટ લખો, પૂરેપૂરા માર્ક્સ આવશે. હવે આને પરીક્ષાની અંદર તપાસવાની કેવી સિસ્ટમ હોય છે ને હું તમને બતાવું. આ ખૂબ ખાસ કાળજી રાખજો આની અંદર. જુઓ કેવી રીતના તપાસાય છે. હવે સેક્શન બીનો આ પ્રશ્ન છે ને, તો નિયમ એવો છે કે દરેક મુદ્દાનો અડધો ગુણ મળે. સાંભળજો, દરેક મુદ્દાનો અડધો ગુણ મળે છે. મીન્સ કે વિદ્યાર્થીએ જેટલા મુદ્દા લખ્યા છે એ મુદ્દા વ્યવસ્થિત રીતે સેપરેટ છે એવું પરીક્ષકને લાગે કે જુદા જુદા છે, તો એક પ્રત્યેકનો અડધો ગુણ એને આપે છે. પરીક્ષક આ પેપર તપાસે છે અને દરેક વસ્તુ જે જુએ છે તો સાચી છે અને એને અડધો ગુણ એને આપી દે છે. હવે અડધો ગુણ જો આને આપીએ તો કેટલા મુદ્દા છે? 6 મુદ્દા છે. તો વિદ્યાર્થીને 3 ગુણ મળવા જોઈએ, કારણ કે પ્રત્યેક મુદ્દાનો અડધો ગુણ છે. તો એક મુદ્દાનો અડધો ગુણ ગણીએ ને તો 3 ગુણ વિદ્યાર્થીને મળે. તો શું શિક્ષક આને 3 ગુણ આપશે? ના, આ વિદ્યાર્થીને 2 ગુણ આપશે શિક્ષક, અને એ 2 માર્ક જે છે ને ત્યાં ઉપર નોંધ છે. મતલબ વિદ્યાર્થીએ ભલે 6 મુદ્દા લખ્યા પણ એને માર્ક કેટલા મળે? 2, કારણ કે સેક્શન બી છે, પ્રત્યેકના 2 ગુણ મળે. 2 ગુણનો આ પ્રશ્ન છે. હવે કોઈ વિદ્યાર્થી માની લો કે 5 લખે છે તો પણ 2 માંથી મળશે. જો 5 સાચા છે ને તો પણ 2 ગુણ મળશે. ઘણા વિદ્યાર્થી આવું કરતા હોય છે કે 4ની જગ્યાએ 5 મુદ્દા લખે છે. કેમ? કદાચ એકાદ ખોટો પડે તો સ્પેર વ્હીલ તૈયાર હોય તો સારું. ઇટ્સ ઓકે, તમારી પાસે સમય છે, તમને એવું લાગે છે કે એકાદ મુદ્દો ખોટો પડે એવું છે તો લખો 5, એનો વાંધો નથી, પણ તમને 2 ગુણથી વધારે ગુણ મળવાના નથી. આ કહેવા પાછળનો મારો અર્થ એ છે કે બહુ લાંબુ લખવાની જરૂર નથી. સચોટ લખો, મુદ્દાસર લખો. આગળનો પ્રશ્ન છે, મુદ્દા પાડવા કયા ચિહ્નનો ઉપયોગ કરવો જોઈએ? એમાં એવું કોઈ ફિક્સ વસ્તુ નથી. તમે મુદ્દા પાડવા માટે તીર, ડબલ તીર, ડેશ એવું કંઈ પણ તમે કરો છો, પણ હા એ જે કરો ને એ હોશિયાની અંદર કરજો. અગાઉ મેં તમને કીધું હમણાં કે હોશિયો નવો પાડવાની જરૂર નથી. જેમ કે અહીંયા આગળ જંગલની અગત્યતા માટે ડેશ કરી શકો, આ પ્રમાણે તીર કરી શકો, ડબલ આ લીટી કરીને તીર, આ એવું કોઈ પણ પદ્ધતિ તમે, અથવા તમે ટપકું કરી શકો છો. જે તમને યોગ્ય લાગે તે તમને યોગ્ય લાગે એવું તમે ડેશ કે એ પ્રમાણેનો મુદ્દો કરી શકો છો. પણ 1, 2, 3, 4 એવું નંબર પણ ઘણા વિદ્યાર્થી આપતા હોય છે. આપી શકાય છે, એમાં કશું ખોટું નથી. 1, 2, 3, 4 આપો, પણ પછી પ્રશ્નનો ક્રમ જે છે ને જુદી રીતે દેખાય એ રીતના કરજો. નહીંતર અહીંયા પણ નંબર છે અને અહીંયા પણ નંબર આવી જશે, એટલે થોડો ગડબડ ગોટાળો ન થઈ જાય. એટલા માટે આપણે આ રીતના લીટી, ડેશ અથવા તીર કરીને આપણો જવાબ લખવાનો. પ્રશ્ન 8મો છે કે આકૃતિ, આલેખ, નકશો, રચના આ બધું પેન્સિલથી જ દોરવું એવો કોઈ નિયમ છે? ના, એવો કોઈ નિયમ નથી. પણ એટલા માટે પેન્સિલથી દોરવું છે કે ભૂલ થાય ને તો છેકછાક ન થાય ને ખરાબ ન લાગે. પેન્સિલથી જ દોરવી આકૃતિ એવો કોઈ નિયમ છોકરાઓ નથી. તમે પેનથી પણ આકૃતિ દોરી શકો છો. હા, દોરી શકાય, પણ ક્યારે? તમે જોરદાર કોન્ફિડન્ટ હો ને કે મારે એક પણ ભૂલ પડવાની નથી, કોઈ જાતની ભૂલ કર્યા વગર હું ફર્સ્ટ ક્લાસ આકૃતિ દોરી દઈશ, ચેકચાક થવાની કોઈ શક્યતા નથી, તો દોરો, એનો વાંધો નથી. પણ પેન્સિલ એટલા માટે વાપરવાની છે કે તમે આકૃતિ દોરી અને એમાં જો કદાચ બરોબર ન આવીને ભૂસવાની જરૂર પડી
પેન્સિલવાળું હોય તો ભૂસાય, પેનવાળું હોય તો શું કરશો? પ્રોબ્લેમ. તો પેનનો ઉપયોગ એટલા માટે નથી કરતા કે ખરાબ ન થાય, આકૃતિ આપણી ખરાબ ન થાય, સમય ન બગડે, એટલા માટે આપણે પેનનો ઉપયોગ નથી કરતા. પેન્સિલથી દોરવી સારી છે. એટલે આલેખ દોરો, આકૃતિ દોરો, નકશો દોરો, તો આ બધું જ જે છે એને પેન્સિલથી દોરવાનો આગ્રહ રાખજો, જેથી કરીને ભૂલ અથવા તો એને કોઈ અવકાશ ન રહે. પ્રશ્ન 9મો અને છેલ્લો છે કે આકૃતિ નામ નિર્દેશિત જ હોવી જોઈએ, આવું જરૂરી છે? હવે હા, આકૃતિ નામ નિર્દેશનવાળી હોવી જરૂરી છે. નામ નિર્દેશિત આકૃતિના જ માર્ક મળે છે. હું પર્ટિક્યુલર વિજ્ઞાનની વાત કરું ને તો વિજ્ઞાનની અંદર આકૃતિવાળા પ્રશ્નો પૂછાય એટલે વિદ્યાર્થી પછી એની આકૃતિ દોરે. આકૃતિ હૃદય દોર્યું, ફર્સ્ટ ક્લાસ, એણે હૃદય દોરી દીધું, પણ શું કર્યું? એણે હૃદયનું નામ નિર્દેશન તો કર્યું નહીં. કયું ડાબું કર્ણક છે, કયું જમણું કર્ણક છે, શું છે, ક્ષેપક ક્યાં, કશી કોઈ જાતની એને નામ નિર્દેશન તો કર્યું જ નથી. હવે નામ નિર્દેશન વગરની આકૃતિના માર્ક ન હોય, આ ખૂબ તમે ધ્યાન રાખજો. દરેક જે હમણાં મેં તમને સમજાવ્યું ને કે દરેકના માર્ક્સ, મુદ્દાના માર્ક્સ હોય છે, એ પ્રમાણે માની લો કે 4 ગુણનો કોઈ પ્રશ્ન છે. જે પ્રશ્નની અંદર તમને એવું પૂછ્યું છે કે ભાઈ ઇલેક્ટ્રિક મોટરનો સિદ્ધાંત લખો, ઇલેક્ટ્રિક મોટરની આકૃતિ દોરો અને ઇલેક્ટ્રિક મોટરનું વર્ણન કરીને એના 2 ઉપયોગો જણાવો. આવો પ્રશ્ન પૂછ્યો. હવે જો આની અંદર કેટલું બધું આવરી લીધું. એક તો એનો સિદ્ધાંત આવરી લીધો, એની આકૃતિ આવરી લીધી, એનું વર્ણન લઈ લીધું અને એના ઉપયોગ લઈ લીધા. આ દરેકના માર્ક હોય છે. સિદ્ધાંત લખ્યો હોય તો એનો અડધો ગુણ હશે, કાં તો આકૃતિનો 1 ગુણ હશે, 1.5 ગુણ હશે, એના વર્ણનના 1.5 ગુણ હશે, કાં તો 2 ગુણ હશે, 1 ગુણ હશે, અને એના ઉપયોગનો 1 ગુણ હશે, કાં તો અડધો ગુણ હશે. એ રીતના માર્કનું બાયફર્ગેશન કરેલું હોય છે. હવે તમે આકૃતિ દોરી છે ને, તેમાં નામ નિર્દેશન તો કર્યું નહીં, તો પછી એના પૂરા માર્ક ન મળે, તમારે આકૃતિના માર્ક ગયા. સિદ્ધાંત લખવાનું તો તમે લખ્યું નહીં, ખાલી વર્ણનનો ઉપયોગો લખ્યા, તો વર્ણન અને ઉપયોગના જે માર્ક ફાળવેલા છે ને એટલા માર્ક જ મળશે, પૂરેપૂરા માર્ક મળવાના નથી. આકૃતિની વાત ચાલી રહી છે, તો આકૃતિના જે માર્ક ફાળવેલા હશે ને એ ત્યારે જ મળશે કે જ્યારે નામ નિર્દેશનવાળી આકૃતિ હશે. એના વગર એના માર્ક મળવાના નથી. હું તો વિદ્યાર્થીઓને ત્યાં સુધી કહું છું કે આકૃતિના નીચે બ્રેકેટ કરીને પણ લખી દો. તમે માની લો કે હૃદયની, મનુષ્ય હૃદયની આકૃતિ દોરી છે ને, તો નીચે બ્રેકેટ કરીને લખી દેવાનું કે મનુષ્ય હૃદય, મનુષ્યનું હૃદય, બ્રેકેટ પૂરો, નામ નિર્દેશિત આકૃતિ. અથવા ચેતાપેશી વિશે તમે આકૃતિ દોરી છે તો નીચે લખો ચેતાપેશી. જે આકૃતિ દોરો છો તમે એ આકૃતિનું નીચે નામ લખો. ફરજિયાત નથી, પણ લખેલું હશે ને તો એક સારી છાપ તમારી ઊભી થવાની છે. એટલા માટે કહું છું કે લખો અને આકૃતિ નામ નિર્દેશિત દોરો. તો વિદ્યાર્થી મિત્રો, આ કેટલાક 9 પ્રશ્નો એવા હતા ને કે જેના ઉપર તમારે ધ્યાન આપવું જ પડશે. એ કોઈ પણ વિષય હોય, ગણિત હોય, વિજ્ઞાન હોય, ગુજરાતી, અંગ્રેજી, સમાજ કે હિન્દી હોય, કોઈ પણ વિષય હશે ને, તમારે એના આ બાબતનું ધ્યાન રાખીને તમારે લખવાનું છે. બિલકુલ ગભરાવાનું નથી. શાળાની જ પરીક્ષા છે, આમાં ગભરાયા વગર તમારે લખવાનું છે. સિસ્ટમેટિકલી લખો. એક વિદ્યાર્થી 10મા ધોરણનો લખે અને કોઈ બીજો વ્યક્તિ કે જેને આનો મહાવરો જ નથી એ લખે, બેની અંદર ફેર હોય છે. સાયન્ટિફિકલી લખવાનું છે. દાખલા ગણો તો પણ સ્ટેપ વાઇઝ લખો, દરેક સ્ટેપને ફોલો કરો. રચના દોરો, આલેખ દોરો, નકશાની અંદર સામાજિક વિજ્ઞાનમાં કોઈ બતાવો છો તો પણ એ પર્ટિક્યુલર રીતે બતાવો. બધું જ જે છે ને સિસ્ટમેટિકલી કરો તો તમારા માર્ક ચોક્કસ આવવાના છે, એની ગેરંટી છે. લાંબુ લખવાનો કોઈ અર્થ નથી રહેતો. તો કેટલાક મુદ્દા હતા કે જેની તરફ મારે તમારું ધ્યાન દોરવું હતું. આશા રાખું છું કે તમે આને ફોલો કરશો અને પરીક્ષાની અંદર આનો ઉપયોગ કરશો, ચોક્કસથી સફળતા મેળવશો. તમને હજુ કોઈ બીજા પ્રશ્ન હોય તો મને ચોક્કસથી પૂછજો, એનો હું જવાબ આપીશ. તમારા બીજા વિદ્યાર્થી મિત્રો સાથે આને ચોક્કસથી શેર કરજો, જેથી કરીને એ પણ આનો લાભ લઈ શકે. ધન્યવાદ.